નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। આવતીકાલે અમદાવાદના ટાગોર હોલમાં પ્રદેશ ભાજપની ખાસ કારોબારીની મળશે બેઠક। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આપશે માર્ગદર્શન। છોટાઉદેપુરમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવી સંભાવના। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાય તેવી શક્યતા। 5મા રોજગાર મેળામાં વડાપ્રધાને હજારો યુવાનોને સોંપ્યા નિયુક્તિપત્ર। કહ્યું 9 વર્ષમાં રોજગારને કેન્દ્રમાં રાખી સરકારે નીતિઓ બનાવી। રાજ્યભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા આજથી વિશેષ ડ્રાઈવ। 15 જુલાઈ સુધી જીએસટીનું દેશવ્યાપી તપાસ અભિયાન। 11.50 લાખ ખાતાઓની થશે તપાસ। બહુચર્ચિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે રાજકોટ। આગામી 1 અને 2 તારીખે રાજકોટમાં યોજશે દરબાર। ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને નોકરી આપવામાં આવતી નહીં હોવાની ફરિયાદો વચ્ચે આજે અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે કરેલા આયોજનમાં સાંસદ, ધારાસભ્ય સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા। કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, નરહરી અમીન, ડોક્ટર કિરીટ સોલંકીની વિશેષ હાજરી જોવા મળી હતી। રોજગાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા। 5મા રોજગાર મેળાનું પીએમએ ઉદ્ઘાટન કરીને 71,000 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા હતા, જે અંગે મત્સ્ય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું। जैसे बताया गया कि प्रधानमंत्री श्री ने 10 लाख रोजगार के निर्माण का जनता के साथ वादा किया और उसको अमल में लाने के लिए हर महीने 1 लाख लोगों को इस प्रकार से नियुक्ति पत्र देने के कार्यक्रम मिशन के रूप में शुरू कर दिया। और ये सभी मेले में कहीं न कहीं मुझे रहने का अवसर मिलता है। आज जिन लोगों को निमणूक मिलने वाली है, इतनी खुशी होगी उनके परिवार में। यहाँ आए हैं, वहां से ज्यादा उधर चल रही होगी अपने घर में। अभी उसको ऑर्डर मिलेगा, अभी उसकी जाहिरात हो जाएगी, अभी इसको मंच पे बुलाया जाएगा। वो सभी लोग यदि ये लाइव होगा तो टीवी के सामने ही बैठे होंगे और एक बड़ा माहौल पूरे परिवारों में छा जाता है। इसलिए आप सभी को भी बहुत बहुत शुभकामनाएं और आपके परिवारजनों को भी बहुत बहुत शुभकामनाएं। ये हम जब पढ़ते होते हैं और पढ़ने के बाद जब ये इंटरव्यू की कार्यवाही शुरू हो जाती है, तब फिर एप्लीकेशन करना, फॉर्म भरना, उसको टाइम पे पहुंचाना और फिर इंटरव्यू का आना, इंटरव्यू में जाना, उस दिल का धक धक होना, इंटरव्यू में क्या पूछेंगे, कैसे पूछेंगे, क्या होगा, फिर ये चेक वाले ले जाएंगे, बिना चेक के रह जाएंगे। ये नए नए वर्ब पहले थे नहीं, अब ये नए नए सारे डेवलप हो गए थे। उसी में से क्या होगा वो पता नहीं होता था। ऐसे में एक साथ प्रधानमंत्री श्री बटन दबाएंगे और ऑफिशियल आपको ऑर्डर आपके ईमेल में, आपके मेल में आ जाएगा। ये बदलाव मोदी जी ने हमारे इस रोजगार क्षेत्र में। આણંદ તાલુકાના બોરિયાવી ગામની ફાલ્ગુનીબેન પટેલ છેલ્લા 3 વર્ષથી લીલી હળદરનો પાવડર બનાવી આત્મનિર્ભર સાથે વેચાણ કરી રોજીરોટી મેળવે છે। અન્ય મહિલાઓને પણ રોજીરોટી આપે છે અને સાથે જ સ્વનિર્ભર સાથે સારી આવક પણ મેળવે છે। બોરિયાવી ગામની ફાલ્ગુનીબેન પટેલ 2020થી કોરોના સમયથી લીલી હળદરને અહીંના ખેડૂતો પાસેથી ખરીદી કરે છે। આ લીલી હળદરને મોટા વાસણમાં બાફીને તેને સૂકવીને 15 થી 20 દિવસ બાદ સુકાઈ ગયા બાદ આ હળદરને ઘંટીમાં તેનો પાવડર બનાવે છે અને પોતાના ઘરેથી 100 કિલો પાવડર તેણે બનાવ્યો હતો। આ તમામ હળદર પાવડર ગ્રાહકો લોકો માટે આવીને લોકો લઈ જાય છે। જો વાત કરવામાં આવે તો ફાલ્ગુનીબેન કોરોના કાળમાં જ ઘરની બહાર ન જતા તેમને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો અને પોતાના પતિને વાત કરી કે હું હળદર પાવડર બનાવવાનું શરૂ કરું।
તુરંત જ તેમના પતિ પિનલભાઈએ સાથ આપ્યો હતો અને લીલી હળદરની 100 કિલોની ખરીદી કરી હતી અને કામકાજ શરૂ કર્યું હતું. પાવડર તૈયાર થતાં આજુબાજુના રહીશો ખરીદી કરવા પહોંચ્યા હતા. 100 કિલોથી હળદર પાવડરની શરૂઆત કરતાં 3 વર્ષમાં 400 કિલોનું વેચાણ થઈ જતાં આનંદની લાગણી થઈ હતી. બોરિયાવી ગામના લોકો આ હળદર પાવડર તેમના ઘરે આવીને દરેક લોકો ખરીદતા હતા. લોકોને આ હળદર પાવડર સારો લાગ્યો હતો. બીજા વર્ષમાં લોક માંગણી વધતા 200 કિલો પાવડર બનાવીને ઘરે બેઠા વેચાણ કર્યું હતું. ત્યારે આ વર્ષે 400 કિલો હળદર પાવડર બનાવવામાં આવશે અને તેમને વિશ્વાસ છે કે આ તમામ હળદર પાવડર વેચાઈ જશે. આ રીતે પોતાના પગભર રોજગાર મેળવી રહ્યા છે અને અન્ય ગામની 5 મહિલાઓને પણ રોજગાર આપે છે. હળદરનું હું કરું છું, 3 વર્ષથી કરું છું. તો પહેલા વર્ષે મને 100 કિલો જેટલી કરી તો બધાને ગમી, ઘરે આવીને લઈ જાય. પછી બીજે વર્ષે માંગ વધારે આવી એટલે બીજે વર્ષે 200થી 300 કિલો કરી મેં. તો પછી માંગ વધારે આવી. આ વખત મેં 450 કિલો કરી છે અને લઈ જાય છે બધા ઘરે આવીને. હળદર હું ખેડૂતો પાસેથી લઉં છું. લઈને સાફ કરાવું, સાફ કરાવીને પછી બાફીને પછી સૂકવી દઉં. સૂકવીને પછી પાછી દરાવા મૂકી દઉં. દરાવા 20 કિલો હું દરાવું, જેમ જોઈએ એમ એ રીતના હું દરાવું છું. એકદમ હંગાત નહીં દરાઈ દેતી કે 50-60 કિલો, 20 કિલો જ દરાવું. જેમ ગ્રાહકને જોઈએ એવી જ રીતના હું દરાઈને આપું છું. ઘરે રહેતી નથી મારે હળદર, આવીને ઘરેથી આવીને લઈ જ જાય છે. અને હું આત્મનિર્ભર છું કે જાતે જ હું કરું છું. મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ મહિલાઓને કરવાનું, તો કરું છું, રોજગારી કરું છું. અને બીજા 5-6 જણને હું મહિલાઓને હું રોજગારી આપું છું અને હું મારું ગુજરાન ચલાવું છું. અને હું ખેડૂતની વાઈફ છું અને સારી રીતે મારું ગુજરાન ચાલે છે. મોદી સાહેબે કહ્યું છે એ બદલ મેં આ પગલું ભર્યું છે કે કોઈના ઉપર આત્મનિર્ભર બની છું. બોરિયાવી ગામ આમ તો પશુપાલન અને શાકભાજીની ખેતી ઉપર નિર્ભર છે. આ ગામના ખેડૂતો બટાટા, સુરણ, બીટ, રતાળુ, પત્તરવેલી તથા લીલી હળદરની ખેતી વધુ કરે છે. ખેડૂતો તૈયાર થયેલ કોઈપણ પાક આણંદ, નડિયાદ, અમદાવાદ જેવા શહેરોમાં વેપારી દ્વારા મોકલતા હોય છે. ત્યારે ફાલ્ગુનીબેન ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લીલી હળદરની ખરીદી કરે છે અને ખેડૂતોને સીધો લાભ મળે છે અને પોતાની સૂઝબૂઝથી પાવડર બનાવીને સારી આવક પણ મેળવી રહ્યા છે. હિન્દુ સનાતન ધર્મના 4 પીઠ પૈકી દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પાલનપુરના મહેમાન બન્યા હતા. જેઓએ ધર્માંતરણ મુદ્દે કડક કાયદાની જરૂર હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની સાથે ગૌહત્યા માટે રાષ્ટ્રીય કાનૂન બનાવવાની માંગ કરી હતી. રાજસ્થાન ખાતે મહાધર્મ સભામાં જઈ રહેલા દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે પાલનપુરમાં પાવન પગલાં કર્યા હતા. તેઓની પાલનપુરની નંદનવન સોસાયટીમાં રહેતા શ્રી ગણેશ યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ રાજપુરોહિતના ઘેર પધરામણી થઈ હતી. જ્યાં વિજયભાઈ રાજપુરોહિતના પરિવારે તેઓનું ભવ્ય સામૈયું કરીને પાદુકા પૂજન કરી હતી અને ધન્યતા અનુભવી હતી. આજે અત્યંત હર્ષ સાથે મને થાય છે ગણપતિ દાદાની કૃપાથી આ જગતગુરુ શંકરાચાર્યજી રાજસ્થાન ધર્મસભા મહાધર્મસભા સંબોધવા જઈ રહ્યા હતા અને મારે એમના જોડે પ્રાથમિક મુલાકાત થતાં એમની કૃપા બની અને એમણે પાલનપુર આવવાનું, મને સેવા કરવાનો, પાવન પાદુકા પૂજનનો લાભ મળ્યો. એ બદલ હું જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશનો અને પાલનપુરની પબ્લિકનો સહર્ષ આભાર માનું છું કે એમણે આ બધાએ ધર્મસભાને સંબોધતા અહીંયા બી સંબોધન કર્યું અને અમને જે લાભ મળ્યો એ બદલ સર્વનો જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગે જગતગુરુ શંકરાચાર્યજીએ ધર્મ પરિવર્તન અંગે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરનારા લોકો પાછળથી પસ્તાય છે. ત્યારે લોભ અને લાલચ આપી થતા ધર્મ પરિવર્તન સામે તેઓએ કડક કાનૂન લાવવાની માંગ કરી હતી અને ધર્મ પરિવર્તનને મોટું ષડયંત્ર ગણાવીને તેના માટે થતા ફંડિંગની પણ તપાસ કરવાની માંગ કરી હતી. अपने धर्म के संबंध में समझना चाहिए. धर्म परिवर्तन करने वालों को यह ध्यान देना होगा
कि हम जिस धर्म में पैदा हुए, जिस जाति में पैदा हुए, जिस देश में पैदा हुए, वहाँ क्या दोष है। गुण और दोष का ज्ञान प्राप्त किए बिना कोई कैसे परिवर्तन कर सकता है। यदि हम हिंदू हैं और हिंदू धर्म को छोड़ कर के दूसरे धर्म में जा रहे हैं तो पहले तो हिंदू धर्म के दोष बताने पड़ेंगे। तो हिंदू धर्म में दोष हैं, ये दोष का निर्णय करने की, गुण और दोष का निर्णय करने की परिपक्व बुद्धि है क्या उनके पास? नहीं है, सीधी बात है। जहाँ जा रहे हैं वहाँ क्या सुरक्षा है आपकी कि जो प्राप्त करने के लिए आप वहाँ जा रहे हैं, परिवर्तन कर रहे हैं, आपकी इच्छा वहाँ पूरी हो जाएगी। जहाँ आपका जन्म हुआ, जो रक्त आपके शरीर में प्रवाहित हो रहा है, उसका त्याग आप कैसे कर सकते हैं? कोई अपनी मातृभूमि का त्याग कैसे कर सकता है? कोई अपने माता पिता को नहीं छोड़ सकता है, अपने लहू को नहीं बदल सकता है, तो धर्म कैसे बदल सकता है? इसलिए धर्म परिवर्तन नहीं किया जा सकता है, नहीं करना चाहिए। ये सब हमारे हिंदू धर्म, सनातन धर्म के प्रति षड्यंत्र है, प्रलोभन देकर के और दिखावा के कारण, यानी अपनी भाषा में कहवाए छे न, छेतरी ने धर्म परिवर्तन ये करा लेते हैं, लेकिन बाद में वो धर्म परिवर्तन करने वाले लोग स्वयं परेशान होते हैं, पश्चाताप करते हैं, अपनी भूल स्वीकार करते हैं और फिर उन्हें दुख की प्राप्ति ही होती है। इसलिए इस पर रोक लगना चाहिए। जो सामाजिक संस्थाएं हैं, जो मठ मंदिर हैं, जो NGO हैं, जो समाज सेवी लोग हैं, उन सबको इसकी ओर ध्यान देना होगा और शासन को भी ध्यान देना होगा। शासन ऐसा कड़ा नियम, इतना चुस्त दुरुस्त कानून हमारे देश के सामने प्रस्तुत करे कि कोई जबरदस्ती कोई धर्म परिवर्तन जो कराता है वो न कर सकें। लोभ के बल पर धर्म परिवर्तन करने के लिए धन कहाँ से आ रहा है, फंडिंग कहाँ से हो रही है, तो उस पर भी विचार होना चाहिए, उनकी भी जांच होना चाहिए। જ્યારે ગૌ હત્યા અટકાવી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ અંગે તેઓએ જણાવ્યું હતું કે સાધુ સંતો આ અંગે 1966થી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે વર્તમાન કેન્દ્ર સરકાર ગૌ હત્યા અટકાવવા રાષ્ટ્રીય કાનૂન બનાવી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કરે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી। घोषित होना चाहिए गौ माता, ये 1966 से, बल्कि उसके पहले से ये मांग है। स्वामी कृपात्री जी महाराज, हमारे देश के चारों शंकराचार्य, विनोबा भावे, वामदेव जी महाराज, अखंडानंद जी महाराज, पुरी के जगत गुरु शंकराचार्य जी महाराज, अनेक लोगों ने, हमारे गुरुजी उस समय जगत गुरु शंकराचार्य नहीं थे, दंडी सन्यासी थे, उस समय से इस आंदोलन को इन लोगों ने चलाया। 1966 में दिल्ली में बहुत बड़ा एक आंदोलन हुआ, बहुत बड़ा आंदोलन हुआ और उसमें उन्होंने यह मांग रखी थी, जब राष्ट्रीय पक्षी हो सकता है, राष्ट्रीय पशु हो सकता है, राष्ट्रीय टाइगर हो सकता है, राष्ट्रीय मोर हो सकता है, राष्ट्रीय नदी हो सकती है, तो गौ माता राष्ट्रीय क्यों नहीं हो सकती है? बिल्कुल हो सकती है, करना चाहिए, करने की निष्ठा होनी चाहिए। और इस शासन से, वर्तमान शासन से हम लोगों को अपेक्षा भी है। जैसे गुजरात में गौहत्या बंद कानून बना हुआ है, तो उससे काफ़ी कुछ, चोरी से कुछ होता है लेकिन काफ़ी कुछ अंकुश लगा हुआ है। इसी तरह से यह कानून पूरे देश में, यानी भारत सरकार की ओर से बनना चाहिए। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન પાઠવતા જગતગુરુ શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે મનુષ્ય દેહ મળવો એ જ મોટો ચમત્કાર છે। તેઓએ આભાસી સુખો પાછળ દોડવાને બદલે ધર્મનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો। તેઓએ હિન્દુ સનાતન ધર્મની મહત્તા સમજાવી હતી, લોકોને ધર્મની રક્ષા કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પાલનપુર શહેરના અગ્રણીઓ સહિત ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને શંકરાચાર્યજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। ગઢડાના બોટાદ રોડ પર ગત મોડી રાત્રિના ચોરી થયાની ઘટના બની હતી, જેમાં રાત્રિના સમયે વાડીમાં આવેલ મકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ગત રાત્રિના બાબુભાઈ અને તેમનો પરિવાર જ્યારે સૂતો હતો તે દરમિયાન
મોડી રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો મકાનની પાછળ આવેલ બારી તોડી રૂમમાં પ્રવેશ કરીને રૂમમાં રહેલ પેટીમાં સોનાના દાગીના અને રોકડ અંદાજે 80,000 જે મળી અંદાજે 5 લાખ રૂપિયાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. સોનાના દાગીના ચોરી કરી તેને ખાલી બોક્સ ફેંકતા ગયા હતા. જ્યારે મકાન માલિકે ગઢડા પોલીસને જાણ કરતા ગઢડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ પણ હાથ ધરી હતી. ઘરાણું મારું બધું વી ગયું ને 60-70,000 રૂપિયા 80,000 રૂપિયા હતા. પછી દૂધના જે કંઈ થોડા ઘણા ઘરના ભેગા બધા વી ગયા ને ઘરાણું બધું લઈ ગયા પાછળથી બહાર તોડી. અમે આખો દી નીણ ફરી થાક્યા હતા ને 12 વાગ્યા લગીને અમે જાગતા હતા. મહેમાન આવ્યા હતા બેઠા હતા એમ બધા 12 વાગ્યા પછીનું આ બંને બનેલું હતું. સવારમાં અમને ખબર પડે બહાર તાળું માર્યું હતું, તાળું ખોલ્યું હતું, અંદરથી દીધેલું હતું. એટલે જોયું એટલે મેં કે પેટીનું ઢાંકણું ખુલ્લું હતું. પછી પોલીસ સ્ટેશને ગયા એટલે લખાયું. પછી આવ્યા લોકો પોલીસવાળા એટલે મેં એને ખોલ્યું કે હવે ખોલો બાણું એટલે મેં બાણું ખોલ્યું. પછી અંદર બધું જોયું પોલીસવાળા પણ અંદર વસ્તુ કોઈ રહી નથી, બધી લઈ ગયા તમામ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે અને જેમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી તાપમાન પાર જશે તથા 2 દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. પરંતુ આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે, જેમાં 2 દિવસ બાદ ગરમી વધશે. 2 દિવસ ગરમી 41 થી 42 ડિગ્રી રહેશે, જેમાં 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ 43 ને પાર જશે અને 2 દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. એરેબિયન સીથી આવતા પવનોને લીધે સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં હવે કોઈ જ વરસાદની શક્યતા નથી તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજ્યના 10 શહેરોમાં ગઈકાલે તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આજથી હીટવેવની આગાહી નથી. અમદાવાદમાં આજે 1 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાદમાં 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જી જણાવું કે જે પ્રમાણે અમદાવાદમાં હવે કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથે જ કોર્પોરેશન તેમજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી 5 દિવસની ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવે જે કહી શકાય કે આગામી 2 થી 3 દિવસ યલો એલર્ટ રહેશે. એટલે કે ગરમીમાં થોડોક અંશે એટલે કે 1 ડિગ્રી આંશિક રાહત જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે અમદાવાદમાં જે કમોસમી વરસાદ છે તે અગાઉ કમોસમી વરસાદ જે છે તે પડ્યો હતો, પરંતુ હવે વરસાદની કોઈ પણ જાતની આગાહી છે નહીં. પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં ગરમી જે છે તે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. સાથે જ વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઓરેન્જ એલર્ટ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનું જે તાપમાન છે છેલ્લા ઘણા દિવસથી 44 ડિગ્રીને પાર જોવા મળતું હોય છે, ત્યારે તેને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે બિનજરૂરી બપોરના સમયે જે કહી શકાય કે ઘરની બહાર ન નીકળવું. સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ ORSની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ BRTS બસ સ્ટેન્ડ હોય કે પછી AMTS બસ સ્ટેન્ડ મુસાફરો માટે ORSના પેકેટ જે છે તે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે યલો એલર્ટ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ અમદાવાદના હેલ્થ વિભાગ દ્વારા પણ આ પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર હોય કે પછી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ હોય તેમાં અલાયદા જે વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. લૂક લાગવાના અત્યારે ગરમીને લઈને બનાવ વધતા હોય છે, ત્યારે
તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે હોસ્પિટલમાં કરવામાં આવી છે અને અલાયદા વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે, જેમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીમાં ઘટાડો થશે, જેથી 2 દિવસ પછી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. લઘુમતી સમાજના યુવાનના મોતના મામલે રેજાઈજીએ એસપી કચેરીમાં આગેવાનો સાથે બેઠક કરી હતી. બોટાદ પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓએ લઘુમતી યુવાનને માર મારતા યુવાનનું મોત થયાનો આક્ષેપ લઘુમતી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની ગંભીરતાને લઈ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર બોટાદ એસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને લઘુમતી સમાજના આગેવાનો સાથે લગભગ 30 મિનિટ સુધી બેઠક કરી હતી. જેમાં લઘુમતી સમાજના આગેવાન મકસુદભાઈએ જણાવ્યું હતું કે અમને આઈજી દ્વારા યોગ્ય ન્યાય મળશે તેવી ખાતરી અપાઈ છે, પણ જ્યાં સુધી કલમ 302 મુજબ ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. કાલે જે બનાવ બન્યો કાળુભાઈ કરીને તે યુવાનને જે પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો અને કાલે એનું મૃત્યુ થયું, એ અનુસંધાને આઈજી સાહેબ જોડે આજે રજૂઆત કરી અને એમ જોડે ચર્ચા કરી. આઈજી સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે, હૈયાધારણા આપી છે. તપાસ યોગ્ય કરીશું અને જવાબદાર જે કંઈ હશે એમને કડકમાં કડક સજા મળે એવું આગળનું કામ કરીશું. અમારી માંગ એટલી જ છે કે જે કંઈ પોલીસ કર્મચારીઓએ જેને એને માર માર્યો છે એની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય અને એની ધરપકડ થાય તાત્કાલિક. 14/4/2023ના રોજ કાળુભાઈ ઉસ્માનભાઈ પાદરસિંહ નામના યુવાનને પોલીસ દ્વારા ખોટી રીતે ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જઈને ખૂબ જ માર મારવામાં આવેલ. તેની 17 તારીખે તકલીફ થયા પછી અનેક હોસ્પિટલોમાં એની સારવાર કરવામાં, છેલ્લે સિવિલ હોસ્પિટલમાં એની 2 વાર સારવાર કરેલ, 2 ઓપરેશન થયેલ, પણ એને સારું થયેલ નથી. સમાજ દ્વારા અને એના વાલી દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કરવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરેલ નથી અને આજે હાલ એ યુવાનનું મૃત્યુ થયેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે આજ યુવાનનું મૃત્યુ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનું મૃત્યુ થયું છે અને સમાજ દ્વારા નક્કી કરવામાં આવે જ્યાં સુધી કાળુભાઈના જે આ મૃત્યુ છે અને જેના આરોપીઓ જે છે એને ન્યાય ઉપર એફઆઈઆર નહીં થાય અને એની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી સમાજ દ્વારા નક્કી અને વાલી દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે એનું ડેડ બોડી છે એ સમાજ સ્વીકારશે નહીં અને વાલી પણ સ્વીકારશે નહીં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.